2 વર્ષની યાનસી સૂર્યમુખી હોય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. ફરી મળ્યા એક નવા વ્લોગમાં. અને આજે આપણે ડાયરેક્ટ જમતી વખતે મળ્યા છીએ, કારણ કે સવારથી અત્યાર સુધી અલગ અલગ પ્રકારના કામ હતા, તો સ્વાભાવિક છે કે લેટ થઈ જાય. અને હવે લગ્નગાળો આવ્યો છે એ પણ તમને ખ્યાલ છે. અને આજનું કાંઈક જમવાનું મારા ટેસ્ટ મુજબ સ્પેશિયલ તો તમને બતાડી દઉં. ખાસ કરીને અસમ ગુવાહાટીવાળા આચરજી પાર્થજી, એને બહુ શોખ છે આપણું ગુજરાતી ખાણું જોવાનું, તો આપણે એને બતાડીએ. पार्थजी जो आ मिक्स सब्जी है, हाँ 1 मिनट, हाँ हिंदी में समझेंगे, गुजराती नहीं समझेंगे. ये मिक्स सब्जी है, बैंगन है, ऐसे सब आइटम है, 6-7 आइटम. और ये हरी मिर्च, लाल मिर्च, ऐसे रोटी है, ये छाछ है, आप बटर मिल्क बोलते होगे, तो ऐसी सभी चीज़ें हैं. तो उसको क्या है, हिंदी में बोलना पड़ता है, क्योंकि वो गुजराती नहीं समझेंगे और वो कमेंट्स भी कर रहे हैं, तो उसका मान भी रखना पड़ेगा. चैटर्जी जी, आप देख लीजिए हमारी सब आइटम. कभी आओ हमारे काठियावाड़ गुजरात में, हमारे मेहमान बनो. तो बस આવી જ રીતે કોમેન્ટ્સ કરો તો હું તમારું પણ નામ લઈશ. તમે સારી કોમેન્ટ્સ કરો એટલે હું કહીશ કે ભાઈ આપણને ચેટરજીએ જે આવી રીતે બધું કીધું છે, એવી રીતે હું તમારું નામ લઈશ. તાજણ ઘોડી પાસે હોય, કેસર ઘોડી પાસે હોય, એના માટેની કાંઈ કોમેન્ટ્સ હોય તો તમારું નામ લેશું. તો પ્લીઝ કોમેન્ટ્સ કરતા રહેજો. ને હવે તમને ખ્યાલ છે કે આવું મસ્ત જમવાનું હોય પછી આપણાથી રહેવાય નહીં. હવે હું જમી લઉં, પછી બીજો બધો કાર્યક્રમ તમને આગળ બતાડીએ. કેસરની રાઈડ શરૂ કરી દીધી છે આજે, કારણ કે વેદાંત કહે કે હવે આપણે રામ જન્મભૂમિનું આવે છે 22 તારીખે, તો જય શ્રી રામની ધજા સાથે આપણે નીકળીએ. તો અમે ધજા પણ લઈ લીધી છે, બતાવી દો તો ભાઈ. આમ 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 ફેરવી નાખ, હા જોવો જઈ. અને આ લઈને વેદાંતને ઘોડી ઉપર ઈચ્છા છે બેહવાની, અને આ લઈને કે ફરકાવવું છે, એવો વ્લોગ બનાવો. તો જોઈએ હમણાં હું કહીશ વેદાંત આવે એટલે. અને આપણે મહેમાન આવ્યા છે ભાઈ ધ્રુવીલભાઈ, એને ઘોડે સવારી શીખવાડવાની જ છે ધીમે ધીમે, કારણ કે એને ઈચ્છા છે બહુ, પણ હજી થોડુંક ફાવે ઓછું, એટલે એ કે પછી ધીમે ધીમે શીખી જાય પછી કરવા મળશું. મેં કીધું કે કેસર હાવ હોજી છે એટલે કાંઈ ઉપાધિ નથી, તમે તાર શીખી જાઓ, 5-15 દી રોકાય. અને આ વેદાંત ચાલુ છે અત્યારે, પરસેવો કાઢે છે. હા રામ રામ. અમારી સામું જોવાનું તને ટાઈમ નથી રહેતો, આ કેસર હોય એટલે. આ જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. કબૂતરની મોજ કેમ છે પણ બધાય? કલર હો, ચોટીવાળા, મોજાવાળા, અમુક તો આપણને નામે ન ખબર હોય. સૂર્યમુખી હોય, કાંક જમ્બો હોય, એ આપણે ઓલા ભાઈને પૂછી તો નામની ખબર પડે. આમ જો આ કેવો છે, છે ને એક નંબરી.
કબૂતરની દુનિયા કાંઈક અલગ છે આખી. જેમ અશ્વ પ્રેમી હોય છે એમ કબૂતર પ્રેમી હોય. જે વિપુલભાઈ છે એ ખૂબ જ કબૂતરના પ્રેમી છે અને લગભગ ઘણા બધા રાખે છે, ગણી ન શકાય. એટલે તમે એવો કોઈ કોમેન્ટ્સ ન કરતા કે કેટલા હતા, કારણ કે આમાં કયા ટોળામાં ગણી હગાય નહીં. અને વિપુલભાઈને ખબર ન હોય કેટલા છે, એમ વળી પાછું કોઈ કોમેન્ટ્સ કરે કે કેટલા હતા, તો આપણે એનો જવાબ કાંઈ દઈ હગાય એમ નથી. વિપુલભાઈ આમ સામે બાકડે બેસી ગયા છે, કારણ કે એને રોજનું થયું. એ કે લાવો હું તમને ખોલી દઉં, તમારે વિડીયો ઉતારવો હોય તો ઉતારો, અને આમાંથી કે લઈ જવા હોય તો તમે તાર લઈ જાઓ. બંને રાઇડર ક્લબવાળાને છૂટ છે, 4, 6, 8 જે જોતા હોય લઈ જાઓ. મહેમાને મોજમાં છે, ઘોડાની સવારીઓ બધી કરવામાં તકલીફ થાય છે, તો હા 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 કે કબૂતરા એમ છે. હવ શું નામ છે? તાર નામ કેતો અંકલ કાઈ નો કરે. તાર નામ શું? નામ નામ શું? નામ બોલો, તારું નામ શું છે? નામ શું છે? ઓરસુ. હા ઓરસુ ઓરસુ. નામ શું? નામ શું? મમ્મી નામ આપણે નામ તારું નામ નામ બોલ. યાન્સી કે તાર નામ શું કે? યાન્સી છે. કેતો ઘોડીની શોખીન છે. એટલે કે આપણે આમ ઠેઠ શેરીમાં દૂર હતી ને ત્યાંથી એના પપ્પાને કહે કે મને ઘોડી ઉપર બેવા લઈ જાવ ને એમાંય કેસર. એટલે કેસર તો તમને ખ્યાલ જ છે, ફોટાની ને વિડીયોની શોખીન છે. અને આ બે શોખીન ભેગા થઈ ગયા. કા કેસર આમ ઊંચું માથું રાખ. મજા આવે છે? મજા આવે છે? વાહ, આ જુઓ શોખીન છે ભાઈ. ઓ એ આઈલી હા 2 વર્ષની યાન્સી, ઘોડાની ભારે શોખીન. જરાય બીતી નથી. તાજન જાતી જ છે ઘોડી ની. આ પાણી જો પીએ ને તો ઈ સીધું નહીં પી લે, તારી તારીને પીએ તો જોજો. અરે તાજન તાજન પ્રો પ્રો તાજન પ્રો કર લે. પ્રો 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 કર. રમત કરસ બે.